નમસ્કાર, હું અસિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। સાબરકાંઠામાંથી સમાચાર મળી આવે છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાખરિયા વિસ્તારમાં આજે અચાનક અફરાતફરી મચી ગઈ હતી। ફુગા ભરવાની ગેસ બોટલ અચાનક ધડાકા સાથે ફૂટતા પ્રચંડ અવાજ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ સર્જાઈ હતી। બોટલ તૂટતાની સાથે જ આગ લાગતા ખરીદી કરવા આવેલા લોકો ભયભીત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, આગ પર કાબુ મેળવી લીધો હતો। સદભાગ્યે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે મોટી નુકસાની થઈ નથી। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકની સ્થિતિને સામાન્ય કરી હતી। પ્રાંતિજ ભાખરિયામાં ગેસ બોટલ બ્લાસ્ટ થયો છે। ધડાકા સાથે બોટલ ફૂટતા નાસભાગ મચ્યો છે। આગ લાગતા ખરીદદારોમાં ભય। ફાયર વિભાગે તાત્કાલિક આગ બુઝાવી છે, કોઈને જાનહાનિ થઈ નથી। ટ્રાફિક સામાન્ય સર્જાયો છે। આગ લાગતા ખરીદીમાં ભયનો માહોલ છે તે ફેલાયો છે। ફાયર વિભાગે તાત્કાલિક આગ બુઝાવી છે, કોઈ પણ જાનહાનિ થઈ નથી અને ટ્રાફિક છે એ સામાન્ય છે। પ્રાંતિજ ભાખરિયામાં ગેસ બોટલ બ્લાસ્ટ થયો છે। ધડાકા સાથે બોટલ ફૂટતા નાસભાગ મચી ગયો છે। આગ લાગતા ખરીદદારોમાં ભય। ફાયર વિભાગે તાત્કાલિક આગ બુઝાવી છે અને કોઈને પણ જાનહાનિ થઈ નથી અને ટ્રાફિક છે તે સામાન્ય થયો છે।